જય માતાજી મિત્રો, આજે આપણે આપણી વાડી આવ્યા છીએ અને મિત્રો ગઈકાલ એટલે કે તારીખ 1/8/2026ના રોજ વરસાદ પણ ખાબકી ગયો અને લગભગ ખેડૂતને મોટા પાયે નુકસાન જો આવશે આપણી વાડી. અને વરસાદ લગભગ કાલ દિવસે આવ્યો, પરમદી રાતે આવ્યો, અતિશય વરસાદ આવ્યો અને વાડીઓમાં પણ હજી પાણી ભરી છે. તો આ છે આપણી વાડી અને લગભગ જો આ છે આપણો કપા ને કપા મિત્રો હાવ છે ને આપણો બરી ગયો છે. અમુક અમુક છોડવા રીયો ન કહેવાય. લગભગ જો આ તમને બતાવી દ્રશ્ય અમારી વાડીનું જો હજુ પણ આખી વાડીમાં પાણી ભર્યું છે અને મિત્રો અમુક અમુક છોડવા રહ્યા છે એ નહીં રહે એવું લાગે છે. કારણ કે લગભગ છોડવા આપણે બરી જાય અને આર્યો ભાગ આપણો છે, અનકોનો ભાગ મારા ભજીનો છે. તો આપણે મિત્રો આજે વાડી આવ્યા છીએ ને આ છે અમારી વાડી અને વાડીમાં પણ હજુ પાણી ભર્યું હોય, કંઈ પાણીનો નિકાલ છે નહીં. એટલા માટે જો આપણે કપામાં કેટલું નુકસાન વાત જાવ તો કપાની તો સિઝન આપણે હારી જ ગણવાની ને. હવે તો આમાં કંઈ બીજું થાય નહીં, કારણ કે જો આપણે કપાનું વાવેતર કર્યું હતું અને વરસાદના કારણે આપણો કપા હાવ ભસ્મ થઈ ગયું છે બરીને. જો હજુ પણ વાડીમાં પાણી ભર્યું છે, તમને બતાવી દો. તો મિત્રો તમારે ખેડૂત મિત્રો કેવું નુકસાન છે જરા કોમેન્ટમાં જણાવજો. અમારે તો લગભગ મોટા પાયે છે ને વાડીઓમાં કપામાં લગભગ જગ્યાએ પણ આવા જે પાણીની પરિસ્થિતિ આવી વાડીઓમાં ભરી છે અને લગભગ ખેડૂતને કપા પેમાલ થઈ ગયા છે, હાવ બરી ગયા કપા વરસાદને લીધે. તો આ છે આપણી વાડી અને મિત્રો આપણે આજે વાડી આવ્યા હતા અને મિત્રો તમારે કેવું નુકસાન છે જરા કોમેન્ટમાં જણાવજો. જય ખેડૂત મિત્રો, જય માતાજી મિત્રો. બસ આટલું જ. આવતા વિડીયો ફરી મળીશું ને અમારે એને નવા હોય તો લાઈક ફોલો કરતા રહીજો. બસ આટલું. જય માતાજી મિત્રો, જય ખેડૂત મિત્રો.